ખાટા ભાઈ, અલ્યા બોલો મેઠા ભાઈ. અરે થોડો ખટકો રાખજો શારા બાંધવા માટે. હો હા ખટકો રાખો, જલ્દી શારા બાંધી દેવાના છે. ઓ બાજુ આજ તો પબ્લિક ઘણી આવશે. અરે આજ તો આઠમ છે મારા ભાઈ. આજ તો ગોમે ગોમથી આપણા ગામમાં નવરાત્રી જોવા આવશે. આજુબાજુના ગોબડો વાળાને બધા ખબર છે કણ આજે આઠમ છે ને તે જબરી નવરાત્રી થાય છે. એટલે તો કહું છું કે જોવા વાળો આવશે અને રમવા વાળો આવશે, પણ આપણી તૈયારી જોશે કે પછી આપણે કોઈ પછી આના મજૂરી કરશું તો પડશે ને આપણે જવું. એ વાત સાચી છે. આપડા ફટાફટ પટાઈ અને આપણે 2 વાગે હાજર થવું પડશે. અને આજે જુઓ બે છે પ્રસાદ, ખબર છે ને? ઓહો માં પ્રસાદ છે અને દાબેલી રાખી છે. હા અને એટલે મહેનત વધારે પોકશે ભાઈ. હો એમાં મજૂરી પોકશે. આ પ્રસાદ બનાવવા મહેનત પોકશે એટલે આપણે અત્યારે ખાઈ અને તરત સીધા જતા રહીએ આપણે ચોકમાં માતાજીના. ઓ એટલે પાછી આજ આઠમ છે કે એટલે આજથી 5 થી 100,000 પબ્લિક આવશે. હા complete. પેલા વખત પેલા વર્ષે છે ને ખબર છે ને આપણે 4500 થી એટલે આખત ગાડા વધારે 500 પબ્લિક. અને આજે ખર્ચો વચ્ચે હો. ખર્ચાની ચિંતા નહીં, આપણા છોકરા બધા બેઠા છે યાર, પણ આપણા મદદમાં જવાનું છે. કશો વાંધો નહીં. હાલો જલ્દી કોમ આટલા સારા નાખી દેજો. ખાઈ દેજો પૂરું થઈ જાય કોણ. ઓય યાર નવરાત્રીનું કોમકાજમાં માતાજીના કોમમાં જો ઢીલા જ મેલે નકોમ પડે. સેવાના કામમાં કદી પાછા પગ રાખવા નહીં મેઠા ભાઈ જો. સાચી વાત છે. હો હા ફોન વાળા એક તો જપ્પા દેતા નહીં, શીખર હું સવો નાખો દઉં. હલો, કોણ બોલો તમે? મોણસ મોણસ તો બરાબર પણ શેમ ફોન કર્યો? આજની આઠમની નવરાત્રી નહીં થાય ભાઈ. શેમ? આજે ઝઘડો રમણ ભમણ થઈ જશે. પણ તમે બોલો કોણ એમ કેવું છું? મોણસ પણ એવું કા કરું છે? આજ ગમે તે કરીને આઠમની નવરાત્રી બંધ રાખો. પણ હોભળો કે યાર તમે નો મારો, તમે કોણ બોલો છો? તમારે શું પ્રોબ્લેમ છે? કોઈ તકલીફ તો મને કયો. એમને તમે શું કાંઈ બંને ખાવો છો? શું થયું તમને? અરે બધાનો ભોળો ફૂટી, બધો લોહી લહણ થઈ જશે. યાર મોટા ઝઘડા થઈ છે આ કહું. એટલે મારા ભાઈ મારી વાત હોભળો યાર. આ માતાજીના તહેવારમાં તમે આવું ના બોલો ને, તમે લોચા પડો તો ખબર પડે તમને? હું કહું એમ કન ભાઈ. હલો હલો હલો, ફોન નથી ગયો ને તો. ધમકી આલી કે સાહેબ નવરાત્રી આજ બંધ રાખજો, આઠમને નોરતું બંધ રાખજો. એવું તો કોણ અત્યારે બોડા ફૂટી જાય, લોહી લહાણ થઈ જાય. હા તો ચિંતામાં પડી ગયા. હા સભ્યોને વાત કરવી પડશે ને, આમાં ગામમાં કહેવું પડશે, મોટા વડીલોને બધાને કહેવું પડશે કે આ મારો ફોન આવ્યો છે, ધમકી આવી છે કે આજે નવરાત્રી કરી છે, બોડા ફૂટી જાય બધો રાતે. પછી ઓલાજી કોણી લાગે હેડે જલ્દી હેડે. કહું છું ખાવાનું બનાવી દીધું? અરે જલ્દી ખાવાનું બનાવી હેડે, મારા પાસે બેહવાનો ટાઈમ નહીં પાછો. નવરાત્રી આવી તનો ઘેર ટોટ્યો છે તમાર? અરે ડોશી પણ આજ તો હું દાડો ખબર છે નવરાત્રીનો આઠમ છે. આજ તો મારા વહેલા જવું પડશે એ મંડળમાં. અરે ડોહા આશીર્વાદ છે પણ આમ ખાવા પીવાનું તો ધ્યાન રાખો તમે. તો બધું માતાજી આસરજી હોબળ. તું જલ્દી ખાવાનું બનાવ બનાવ. હું તો ખાઈ લ્યો છે નાસ્તો હાય. ના ના હું બનાવ કયો તો એ કયો બીમ ફરી. અલે બટા કોણ રોટલા બનાવી દેજે હરજી. અને આ તો હોબળ તો પાછો આઠમનું હું છે ખબર છે પ્રસાદમાં? દાબેલી મહાપ્રસાદ. તાણ પણ ડોહા હું કહું છું એ તો બરોબર આપણા નવરાત્રીનું, પણ આપણા માતાજીએ નિવેદ કરવાનું છે એ કરી દેજો. ભૂલો હું આવું છું થોડી વાર ઈકણ બધું છે ને કોમગીરી પૂરી કરાઈને પછી આવું પાછો એટલે આપણે નિવેદ કરી દઈએ બરોબર. હા કશો અને આપણા પારુલને ફોન કરજે કે રાતે આવજે ગરબા જોવો. હો એ સમય બધાને બોલાય. ઓકે તો જલ્દી ખાવાનું બનાવો. અરે આજ તો આઠમ છે તે અમારા ગામમાં કેટલી પબ્લિક આવશે. આમ ચકળો ફરશી આમ એટલી પબ્લિક રમતી. તાણે ભાઈ આ તો તાણે આ સૌ પણ માતાજીનું કોમ છે તે સેવાય કરવી પડે. હા હા આવો બધા ટીના. શું કરો? કોઈ ના લેતમાં જઈને આવી બેઠા અને હવે ખાઈ ગયું છું. આવીએ જ છીએ નવરાત્રીમાં ચોકમાં. નવરાત્રી તો ઠીક છે ખાટાભા, પણ આજનું નોરતું બગડે એવું છે. હા આજનું નોરતું બગડે એવું છે, નોરતું બંધ રહેવું છે. કેમ બંધ? હું પૈસા ખૂટ્યા છે, પૈસાની જરૂર પડી છે. એવું નહીં ખાટાભા,
મારા એક ફોન આવ્યો હતો. આજે ફોન આવ્યો તો તારો હાળન બોલાય આજે આઠમ છે તે નોરતો ગઈ સવારે જતા રહે છે નાસ્તો પર સાત કરીને એવો હગવાળાનો ફોન નહીં આવ્યો, તાણે પણ ધમકીનો ફોન આવ્યો છે મારા ઉપર કે આજની નવરાત્રી થવી જોવો ના નકા બધોના ભોળો ફૂટી જશે ને લોહી લવણ થઈ બધા. ધમકીનો ધમકીનો ફોન આવ્યો છે, માણસ સ કોણે ખબર નહીં પડતી. બોલો ધમકીનો ફોન આવ્યો હોય હારું કાઠું તો આમ ખરું નંબર છે બેટા તાર પણ નંબર તો એનો આવ્યો તો મયો સર કે મારામ છે ને હા નંબર છે ને. આવ્યો નંબર, નવો નંબર છે જો. નવો તો નંબર તો એક કામ કરતા ને શંકર ભાણજીએ 2 જણા આપણે શંકર ભા છે ને પણ એના શું કરશે, એકલા શું કરશે? એ ભણેલા ગણેલા હોશિયાર માણસ છે અને ના હોય તો આખું ગોમ ભેગું કરીએ. હા નકા આજની નવરાત્રી આઠમની બંધ રહે ને તો ગોમડે ગોમડે વાતે થઈ જાય કે સબર મંડળ રમાતો હતું ને કે આઠમની નવરાત્રી બંધ રહી. પણ આ લોકોને હું રીહય બળો છે ને શિખર હું માગે છે એ ખબર પડતી નહીં. હવે માતાજીના કોમમાં તો એ આવું કર્યું છે તે મોત શું હશે? અવાજ ઓળખ્યો તો અવાજ કોઈ ઓળખો, નવો નંબર છે, નવો અવાજ હતો. આ માણસ સકુણ ધમકી મને સેવી આલી છે બોલો ના હોય તાણ. વાત નહીં જોઈ. અને મારી વાત ઓખલો હા તો આ બાદ આજને મોટું કરશો ને પછી નહીં કોઈક આવું ડખું થશે, ડખલું થાય કે લોહી લવણ થાય કોઈ ફોડો ફૂટું તો આપણે આબરું જાય આપણે. આપણી આબરૂ જવા નહીં દેવાની, આબરૂ રાખવાની જતું હેડ ફટાફટ. અને ખરું ને ગોમ ભેગું કઈ નાખે ઓવા ઓવા અત્યારે ખાવું એ નહીં. એક્ટિવા હોય હો પડી રહી, એક્ટિવા હોય રિપેર હે મારે બાર નીકળી ગઈ આઈ પત નહીં. લેડ હારા હારા પૂરા નાખ બાપા નાખું જ છું પણ બાપા આ પૂરા નાખીને ગમવા દઉં છું પાછું કેમ આઠ એમ નહીં યાદ સારું છે જજે પણ પૂરા તો નાખ આમ બાપા આજ તો શું દાબેલી અને માપ પડશે તો પાછા બાપા તમે આવજો પાછા ખાવા હું તો આવ્યો પણ હું કહું છું હા એ જોઈ તો સેવા બેવા કરજે પાછું સેવા તો એક નંબર કરું છું બધાને આ ઊભું ઊભો જ રહું છું કા અને ટોપુ ટી બધું કરાવવાનું પાછું હા આજ તો મોડું તો 4 વાગશે રાતના હવે નાખે ફટાફટ પૂરા શંકરભાઈ હઉ ખાટાભાઈ પૂળા ઉતારો છો? ઓવ ટીના શંકરભાઈ હઉ વાત સાચી છે બધી પૂળા ઉતારો છો પણ આપણા પૂળા ઉતરી તો એવું છે કયો ગમો શેમ તાણે અલા ગજબ થઈ ગયો છે. પૂછ્યું વળી આ છોકરા ઉપર ખરો ને એક નવા નંબર ઉપરથી ધમકીનો ફોન આવ્યો છે. હા હા આ છોકરો કે છે ના બેટા હોય પૂછ્યું ના હોય ધમકી વાળા ફોન આવતા હે આપણા ગામમાં કોને એવો પેદા થયો છે શંકરભા હું તમને કહું છું કે મારા માટે ધમકી માટે નહીં આવ્યો. જાણે આખા ગોમનું આફત છે. હું વાત કરી છે આખા ગોમની આફત છે. જે આપણે નવરાત્ર નહીં રમાતો હાલ ઓહ એમાં આઠમનો દિવસ છે ને આઠમના દાડા કે એ કોક છે કોણ બોલ્યું કે છે કે આઠમનો આ નોરતું રમાય નહીં અને જો રમા તો બધાનો ભોડો ફૂટી જાય, બધા લોહી લવણ થઈ જાય. હા એવો કોણ છે ગામમાં અલે એવો ગામમાં શું પેદા છે તે ધમકી આલે ના હોય તો તું ફોન કરી લે એનો છોતરો બોતરો વેરી નાખું ગોમનું એવું નક્કી પણ આ છોનો સાચું બોલતો હતો. અલે ગમે તેનો જ ના હોય વિદેશ નો ના હોય આપણો શું જોવાનો તું ફોન કર ના હોય તો વાપરો આમાં ઉતાવળી પગલું નહીં લેવાનું. આમાં આપણા ગામમાં વાત લીક કરવાની નહીં નકર ગમે ગમે વાતો થઈ જાય પાછી. એમ નહીં રે ધમકી આપણને આલી હનો જાય ખરું ફોન ફોન નહીં. ફોન કર ઊંચો કરીને 5 વખત પાસ આવો છો નહીં કરો શંકરભાઈ માતાજી ગામમાં આવો ઓટી નાખો થોડું ચાલે વાપરો. શાંતિ રાખો, ફોન નહીં કરો. આપણે જઈએ ગોવાળાને ભેગા કરીએ અને પેલા મેઠોબા ભણેલા ગણેલા હોશિયાર છે ને યોન પહાણ જઈએ એ રસ્તો કોક સારો કાઢશી. હા એ વાત સાચી છે પણ આપણે ઓળખી શકતા નહીં, મને તો એ શોધી ઓળખી શકશે. હા હવે તે કોક કરશી કે કોક તો ઉપાય હકી આમ પહાણ ના તો ફોન કરી બોલાય હોય એનો મોડો મોડો બધું ભઈ નાય છે સાપ લે હળો કારણ આ એ હું મેઠાભાઈ દાદા પહાણ આમ જીજો છે આમ મેઠો પર શું ભૂગો છે? ભૂવો નહીં પણ એ રહ્યા છે થોડા સરકારી ખાતામાં હોવ. જોણકાર છે હા એટલે યુવાના જેક થોડા આગળ ખરા કે હા તે પણ નંબર આ લે આગળ હા. મોણસ કોણ છે નહીં હા પકડીએ પકડીએ હા અને પહેલી જ આપણા મંડળમાં કે ગામમાં વાત ફેલાવી નહીં. સાચી વાત લેહડો લેડો ને કાં તો લોસા છે ને કાં નવરાત્ર નહીં થતા આપણે. નવરાત્રી બંધ ના રવી જો અને આ આઠમ છે પાછી. બાબળો શંકરભાઈ બાબળો બેટા આર્ય વાત કરીને આપણા ગામના સભ્યોને ભેગા કરી અને કરીએ અને આનો કોક રસ્તો કાઢીએ અને આર્ય વાત ગામમાં કોઈ લીક થવી ના એ જોવે. વાત સાચી છે નકર આપણું જે આયોજન છે ને એ બધું ખોવરાઈ છે અને આજે આઠમ છે ને તે કોઈ પબ્લિક રમવા આવે નહીં હા, અને પીવાઈ નાસ્તો જાય. યાદ બગડશે. બધું ભેળાઈ જાય નાખી અને ખાટાપા આજ તો પબ્લિક બહુ હશે પાછી. 5 થી 100,000 પબ્લિક આવશે. વાત સાચી છે હા હું કહું છું ટીના ના તો તું ફોન કર ની યાર તું હા, ફોન એ કર વાત સાચી છે હા? ફોન કર
હું કઈ નાખો એને મને દાંત ચડે આ નવરાત્રી પર આવું કરે ને મને જબર દાંત ચડે પણ હાથમાં આવી જાય ને સોત્ર પાણી નાખ કેવું કેવું ગમનો એક બારનું હોય હા લેબડા પાણી બધું હોય શું કરું કોણ બોલે લે હળો બંધ બોલતે હળો આપડા એર્યો બીવાઈ ગયો લાગે છે હા એ વાત હું સાચી કેવું? છે. ના ચાલે ને ફોનમાં ધમકીઓ ખોટી ખોટી આવે ના ચાલે હેળો મેઠા ભાઈ પાન હેળો ફટાફટ ડોશી એ ડોશી લે આ તાર હું જાઉં છું માતાજીના ચોકમાં બરોબર છે અરે પણ જો ના નહીં તમોન પણ આ નિવેદ કરવાનું છે એ તો પતાવીને જો માતાજીનું ઓ વાત તો ભાઈ આઠમ છે તો કહું છું હું હમણાં આવું હેડ પહોંચવા કે બરોબર છે હા, છે. ભલા બધાને કહું કે થોડી હમણાં અડધો કલાક આલો મારા માતાજીનો નિવેદ કરવાનો છે કે એટલે હું આવું બસ પણ હા. મને હાલ કહો એટલે ઈ કણ થોડું કોમ છે હા તો હું કહું છું પેલા અક્ષય પાણીથી શ્રીફળ ને બધું મગાઈ દઉં હાર માં કહી દે હો હા. એ જે પૈસા તે બધું હું આલ દઉં છું સારું ઓકે. અને હું કહું છું થાળી નિવેદ ભાત ને ચોખા બધું બધું કમ્પ્લીટ કરી દે પછી હું માતાજી આગળ કરી દઉં ચાલી દઉં તાણે ઈ નવરાત્રી પછી જવું પડે નકર પછી જિંદગી કોમ હોય આ છોકરા દે હાલો પોણી પીઓ છે પછી પોણી આલ દે હાલો પાણી ઉતરે એવું નહીં અને ગામમાં ગજબ થઈ ગયું છે જો હવે આ તો આઠમ છે યાર હું યાર તમે મસ્કરીઓ કરો છો બધા આ તાજી છે પણ આઠમની નવરાત્રી જ બંધ રહેલી છે આટલું લાવો ના ખાટો લાવો નહીં આઠમનું નોરતું બંધ રહે એવું છે શા કાની જો જેમ કોઈ કોને પૈસા જે બોલે તો નહીં હાલવા વાળો કે કોઈ પછી કોઈ પેલી એ દાતા નહીં અરે ના હોય તો બેઠો બેઠો છે બસ બે સહી જવા એ પણ તમારી વાત સાચી આ છોકરાના ફોન ઉપર એક નવા નંબરથી ધમકીનો ફોન આવ્યો છે તો છોકરા તને કોઈ ધમકી કોઈ શોખ ઝઘડો કર્યો તો ધમકીનો ફોન આવ્યો છે એમ કે છે મેઠાબા ઝઘડો નહીં કર્યો તાણે પણ હવે આખા ગ્રોમનો પ્રશ્ન છે જો શા? ફોન આવ્યો છે મારા ઉપર હા અને મેન વસ્તુ કે નવરાત્રી પર પ્રશ્ન આવ્યો છે આજે જો નવરાત્રી રમવા હોય હા. તો પથવાનો બુડો ફૂટશે અને લોહી લવાનું પછી તો વાત કરે છે અને આજે નવરાત્રી બંધ રાખવાનું ધમકી આવી નવરાત્રી કરતા નહીં એટલે ધમકી ભર્યો ફોન આવ્યો છે કેમ કે આજ રમા તો તમારે આવું રમણ બમણ થશે અને માર પડશે ફોન આવ્યો છે એટલે તને એવું કીધું વાહ એ તો મેઠા ભાઈ ફોન ઉપાડતો નહીં ને કે હાથમાં તો આવી જાય ને તો છોડીઓ વેરી નાખવું હા ઠંડા પેલું લેબડા પોતો છે ને ઠંડુ પાણી વેરું છે ઉપર આ ધમકી હાલવા વાળો કોણ છે એ જ તાણ જોવા જેવી વાત છે ને એટલે પકડાતો નહીં પકડાતો નહીં તે તમે ભણેલા ગણેલા હોશિયાર માણસ છો એ નવું નંબરે ખબર નહીં પડતી હું એટલે આ એમાં કોઈ કરવું નહીં મારી વાત આપણો આપણાથી ના પકડાય આપણા મારા રસ્તા છે બીજા ગણે અને ફટ લઈને પકડાઈ છે ગમે જેવો મોળા છે હા, એ- હમણાં આપણે કાલે ઈ જઈને કહેવું ને તરત એનું જે કોણ છે ને કોને કર્યું છે બધું પકડાઈ જાય બરોબર મેઠાબા બહારનો વ્યક્તિ હોય તો છે તે અરે બહારનો નહીં દુનિયાના શેડા ને પાથળમાં બેહ્યો તો એનું નામ આવી જાય ચિંતા કરે એટલે કોઈ ચિંતા કરજો ને ગમે જેવો હા ને તને ફોન કરવા વાળા કોને કર્યો છે ને હું તો બધું પકડી જાવ અને આપણે જો ખરાબ કામ કરીએ છીએ ચિંતા રહો આપણી તાણે હાચી વાત તો હા ભૂવો છે એવો અરે ભુવાની વાત નહીં હું કહું છું કાટાભાઈ હા. છોકરા ઓબર ઓમાં છે ને આપણે બીજું કશું કર્યું ને એનો પકડો તાત્કાલિક લઈએ આપણે જઈએ પોલીસ સ્ટેશન બરોબર છે હા પોલીસ સ્ટેશન છે ને આપણા સાહેબને કહીએ કે સાહેબ અમારા આ નવરાત્રી ચાલે છે ને કોકને આવી ધમકી આલી છે અને ગમે તે કરીને કોલ રેકોર્ડિંગ કાઢો અને પકડી પાડો પોલીસ વાળા કમ્પ્લેટ પકડી પાડશે હા આરો સાયબરમાં કેસ કરી આપણે હા અને લોકેશન કઢાઈએ કે એક કોણ વ્યક્તિ છે સાચી વાત છે છોકરા એને પકડી પોલીસના હાથ લોબા હોય બરોબર છે પોલીસ ગમે તો હોકી નાખશે આરોપીને અને પકડી પાડશે શું કેવું શંકરભાઈ બરાબરની સજા આલો કે મારે હા મેઠા ભાઈ પોલીસ સ્ટેશન ના જવાય આ તો ગોમની ને આપણી આબરૂ જાય અરે આ વાત આજ પણ હાલ આપણી આબરૂ જાય નું હા ના જવાય પોલીસ સ્ટેશન એ તો જે હે એ હ આજની નવરાત્રી બંધ રહે તો આપણા ગામની આબરૂ નહીં જાય તો તાણે પછી- સભ્યોની આબરૂ નહીં જાય પછી નાસ્તો આપણો માતાજીનો પ્રસાદ નહીં બગડે લેવડો ફટાફટ પછી અમે જઈએ પોલીસ સ્ટેશન હા કશો તો નહીં ડોહા, ચિંતા કર્યા કરજો આ લેવો લેડો એ પોલીસ વાળા સાહેબ પણ છીએ એમ બધું ડિટેલ કઢાઈએ અને પછી એ તો ઈવન સજા કરી દે હા મારી અને મારી જે- કોઈલા કોઈલો કઈ નાખી આપણો કાયદો હાથમાં લેવું નહીં હા બરોબર છે અને પોલીસ તો પકડી લા ગમતથી ભાઈ અરે હવે સોડિયો પાડી નાખશે હા સોડિયો પાડી ઠીક નાખશે છે આપણો ફોન કરે હવે કેટલાને ફોન કર્યા છે તાણે પછી એ ખબર પડે ને જે આરોપી હે ને એને ખબર પડે ભાઈ મારી વાત તો વાપરો અલે હેડ કે ભાઈ હવે ઘરનો જફા કરે ને હેડ તમે હું પાડા જેવું સર બીવો છો તાણે યાર પોલીસ કેસ ના કરાય એટલે આ કેસ આપણે કરવો પડે ગામનો પ્રશ્ન છે મારા ભાઈ હું કાં આ બધું ડબલ વખત કેવું છે પેલો મોડા તાને પકડાઈ ગયા કેસ કરી તાને પકડાય તાણે ઉપરથી આપણે ભરાઈ રહું કશું ના પણ બાપા પકડાઈએ. તમારું શું ચિંતા કે ભરાઈ હોય ને ભરાઈ રહ્યો ફરિયાદી હું બન્યો બસ ફરિયાદી હું બન્યો ફોન આવ્યો છે મારા નંબર છે
ના પછી ખોટું કરું છું. લે, બાપડો, આપણે ફરિયાદી હું બોની ચાલો. એ મેઠાભાઈ જોમીન હું થયો ભૂલ ચૂકવાય તે માફ કરી દેજો. અલે એમાં તારા હું છે યાર આપણે હું બાપા બીવાવાનું તમે ના બીવો છો ભૂલ ચૂક તમે ના ગભરાવો છો તમારા અને આપણે હું બેઠો તો છું. હોય જ ના. મંડળના સભ્યો તો તમે નહીં દો હું ફરિયાદી થઉં છું કે મારું હું લખો સાહેબ મારા વિશે કામ ઓને ફરિયાદ કરી હું કેવું છોકરા બધા એ તો બધું એવું નહીં મેઠાભાઈ, આ ફોન છે ને લેવડજો પણ વાત તો સાંભળો. આ ટીનાનો ફોન મી જ કર્યો તો. હા કેમ કરે તો તે આ ગામમાં હોવાનું આયોજન કેવું છે મને રવાતું નહીં, જોયું નહીં જવાતું. તને નહીં ગમતું ના. વાળા કરે છે બધું આયોજન તને નહીં ગમતું ના હા? એટલે ઉદય પણ ભાભી? ગોવાળા ચો ખોટું કરે છે માતાજીનું કોમ છે સેવાનું કોમ છે ને આ નવરાત્રીને લીધે આ એક મંડળ થાય છે ને આટલું બધી પબ્લિક ભેગી થાય છે એમાં તને કોઈ આવું કર્યું તો કોઈ મળે છે મળે છે મને ગમતું નહીં. એ પણ ના આવો ગમ- શરમ આપી જોવા કે આ આટલા મજૂરી કરે છે તમે આવું પોઘણ વચ્ચે નાખો છો ને એ આઠમના દાડા કદી હારું નહીં થાય સારીને મળશે આપણો ના ગમતો તો આપણા ઘરમાં પડ્યા રહીએ પણ આવા વિચાર બાપા શશી લાયા તમે ને ગમતું નહીં તે સારું ખોટા વિચાર લાવો છો કોઈ ખોટું છે શંકરબા તમને શું કહેવું આ ધમકી તમે આલી છે તાણ અને આવું કરે તે તો ઠાર પાડો હું તો આ શું કહું છું આવું કરાય ખરું હા તમારો વિચાર કરો આ માતાજીનો તહેવાર છે સાચી છે હો. ઓને થોડો મેથી પાક પાડવું પડે મને ભાઈ આ બધું જોયું નતું જાતું. તમારું આયોજન શું હતું? પણ જોયું પણ તમે તો ગોમના છો કે બહારના છો ગમતું નહીં તને તમે તો બાપો તો હું શરમ કેવું છે ચોથી કલાક હાજરી આલે છે અને તને નહીં ગમતું નતું નહીં કહું કશું નહીં કહું આવું ગમમાં ના થવું જોઈએ હમણાં તારા બાપાને પ્રસાદ અડધી તને મળી જાવ તું એ બોલે તું એ એનો છોકરો કે પણ હું છો કોઈ ખોટું કરવા આવ્યો છું મારા બાપાએ કર્યું છે કરવાનું આવે છે કે બોલ હા? હા તો બોલ ભાઈ મને ગમતું નહીં. એટલે નહીં ગમતું ના ગમતું નહીં તો કોઈ નહીં તમે ગમતું ગમતું ના હોય તો ઘેર પડી રહીએ હા પણ આ નવરાત્રી ને પેલાવાની કોઈ વાત કરી છે હા હા? નવરાત્રી પેલાવાની વાત કેમ કરી ઉભો રહો ના બેટા ઉભો રહો હા? ના આવી તમ ક્યાં લે આવી તમ કાલ ક્યાં ઉઠીને બીજું કરે કોમ હા? આવું હારું ભાઈ મેઠાભાઈ ભૂલ થઈ જાય બસ. ભૂલ આવી ભૂલ કરવાની આ માતાજીના કોમમાં તને આડી જીપ કરવાની ડફણો નાખવાનો હે આવું નહીં કરું. ભૂલ થઈ જાય ભૂલ થઈ જાઓ જાય રે બેટા ભાઈ હેળો. આપણે તહેવાર છે ખોટો ને માતાજીનો આ મૂર્તિ હું નીચ બુદ્ધિ રાખે છે જે કરતો એને કરે છે આ છોકરા બાબલા આટલી ઉંમરે છે એટલું મસ્ત કોમ કરે છે ગયડા આવા શબ્દ ના કઢાય શિયા પડશી બધા બધા જા નીકળી જાય તમને તનિયા પડે છે મારી વાત ચાલતી હું નહીં બોલવાનું તમારે વધારાનું બહેરણ વધારે નહીં બોલવાનું આ તો ગોમની વાત છે ગોમનો પ્રશ્ન છે મેલો ચાલ હવે માફી માંગી લો બસ બસ હા ભૂલ થઈ જાય આ ખાનાભાઈ. સિવાય મેઠાભાઈ. આ સિવાય કદી આવું કરવાનું નહીં આ તો માતાજીનો તહેવાર એટલે નવરાત્રી એટલે શું કહેવાય ખબર તમને નવરાત્રીનો તહેવાર એટલે શંકરભાઈ આમાં તમારી સોળી મારી સોળી આપણો હગો વાળો બધો જો કેટલોના નેહાકા લાગે ખબર પડે છે રંબા વાળાના અને માતાજીને કેટલું ખોટું લાગે વાત સાચી છે. માતાજીને નહીં માતાજીના હારા કોમમાં કદી આવું ડફણું નાખવું નહીં જે હોય ને મૂઢે કેવું આ નવરાત્રી એટલે માતાજીનો મોટા મોટો તહેવાર તો કહેવાય પછી? અને રાત્રે માતાજી રૂબરૂ રમવા આવું ગરબામાં આપણને ખબર ના પડે પણ બાપા તમને શું મળ્યું આવું કરવા છે કે જો કોઈ મળ્યું તમને એ અલ્યા. પહેરાવા મંડળ પહેરાવાનું ઈચ્છા કર્યું ને અને તું હંકાથી ફરી છે હાલ તો કે છે હું ફોન કરું કે છે કોણ હતું કે એને પાડી દઈએ આ અમે દુનિયાના શેળે સોર પકડી તું તો હોળમાં ફરી છે લે હાર મેલો ચાલ આપણા અંગાજી અરે એ બધું ચાલ મેલા પેલા માતાજીનો ટાઈમ થઈ જશે ઈ જો મેલા રે મંડળમાં અને યાર હાલ્યો. રેડી? હાલ્યો. મોરી હવે થોડો તો તમે કર્યું ને કોઈ હસને તો ખબર છે લેવડો તમે આવો ફટાફટ રમવા મેં હળ હળ. હો